વિધાનસભાની કલાકારોની મુલાકાતમાં ઠાકોર સમાજના કલાકારોની બાદબાકી થયા બાદ જબરજસ્ત રાજકારણ ગરમાયું છે। વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી દ્વારા કલાકારોને વિધાનસભાની મુલાકાત દરમિયાન શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું, પરંતુ ઠાકોર સમાજના એક પણ કલાકારોને સન્માનિત કરવામાં ન આવતા, બોલાવવામાં ન આવતા વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે। હવે આ મામલે ઠાકોર સમાજના કલાકાર વિક્રમ ઠાકોરે પ્રથમ વખત મીડિયા સમક્ષ આવીને પોતાનું નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું છે કે જે રીતે મારો સમાજ કહેશે તેવી રીતે હું કામ કરીશ। સાથે જ અલ્પેશ ઠાકોર સાથે થયેલી વાતચીતને લઈને તેમણે શું વાત કરી છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વિધાનસભામાં ઠાકોર સમાજના કલાકારોની બાદબાકી કરવામાં આવતા વિવાદ વકરતો દેખાઈ રહ્યો છે। થોડાક દિવસ પહેલા કેટલાક કલાકારોએ વિધાનસભાની મુલાકાત લીધી હતી, જેમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ એ કલાકારોનું વેલકમ કર્યું હતું। ત્યારબાદ તમામ કલાકારોને શાલ ઓઢાડીને તેમનું સન્માન પણ કર્યું હતું, પરંતુ આ મામલે વિક્રમ ઠાકોરનો દર્દ છલકાયું હતું। તેમણે કહ્યું કે ન માત્ર મને પરંતુ મારા ઠાકોર સમાજના જે અન્ય કલાકારો છે તેમને પણ વિધાનસભામાં કોઈ ઇન્વિટેશન આવ્યું નથી। જ્યારે વિક્રમ ઠાકોરને તેમના એક ચાહક દ્વારા આ મામલે પૂછવામાં આવ્યું, ત્યારે તેમણે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી નવગણજી ઠાકોર સાથે ચર્ચા દરમિયાન પોતાની વાત મૂકી હતી અને આને જ લઈને એ દિવસથી વિવાદ વકરવાની શરૂઆત થઈ છે। ઠાકોર સમાજના કલાકારોને વિધાનસભામાં બોલાવવામાં ન આવતા મામલે ગેનીબેન ઠાકોર, ચંદનજી ઠાકોર તેમજ નવગણજી ઠાકોર સહિતના જે આગેવાનો છે તે સરકારની ટીકા કરતા જોવા મળી રહ્યા છે, સરકાર સામે પ્રહાર કરી રહ્યા છે। અને આ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ચર્ચાઓ ચાલી રહી છે, તેને લઈને હવે વિક્રમ ઠાકોર પોતે મેદાને આવ્યા છે। તેમણે આજે મીડિયા સમક્ષ પોતાનું નિવેદન આપ્યું છે, જે નિવેદનમાં વિક્રમ ઠાકોર કરી રહ્યા છે કે મને નથી બોલાવ્યો અને મને વાંધો નથી, પરંતુ ઠાકોર સમાજના જે અન્ય કલાકારો છે તેમને પણ વિધાનસભાની મુલાકાત દરમિયાન જ્યારે અન્ય કલાકારો ગયા હતા તે દરમિયાન આ ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં નથી આવ્યા। એટલું જ નહીં, કોઈ પણ કલાકારની જ્ઞાતિ નથી હોતી, પરંતુ જે પર્ટિક્યુલર ઠાકોર સમાજના લોકોને ન બોલાવ્યા તેને લઈને તેમણે પોતાની નારાજગી દર્શાવી હતી। એટલું જ નહીં, ઠાકોર સમાજના અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સાથે થયેલી વાતચીતને લઈને તેમણે શું વાત કહી છે તે સાંભળી લો। ભાઈ, વિધાનસભામાં તમને ન બોલાયા એને લઈને તમે એક વિડીયો મૂક્યો હતો કે તમે નારાજ છો, ઠાકોર સમાજ નારાજ છે। અરે તમારું સ્ટેન્ડ છે? અરે મને ના બોલાય એનો મને કંઈ વાંધો નથી, પણ ઘણા સમયથી હું જોતો આવ્યો છું કે ભાઈ અમારા ઠાકોર સમાજને આ લોકો ઇગ્નોર કરી રહ્યા છે। એ સરકારની જાણ બહાર હોઈ શકે, એવું પણ બની શકે, જે વચ્ચે મીડિયેટર હોય એ લોકો બી આવું કરી શકતા હોય। અને ઘણા સમયથી હું જોયું સરકારી બધા કાર્યક્રમો હોય એમાં ઠાકોર સમાજનો એક દીકરો કે દીકરી હોતા નથી। અને આ વખતે પણ મેં જોયું જ્યારે વિધાનસભામાં દરેક કલાકારોનું સ્વાગત કર્યું, બહુ સારી વાત કહેવાય, બધા મોટા મોટા કલાકારો છે। ત્યારે મારા બધા ઘણા બધા વડીલોના, મારા ઠાકોર સમાજના બધા ઘણા બધા ચાહકોના ફોન આવ્યા કે વિક્રમભાઈ તમે નથી ગયા? તો મેં કીધું ભાઈ મને આમંત્રણ નથી, કારણ કે આપણા સમાજના કોઈ કલાકારનું આમંત્રણ નથી એમ, અને પહેલાં બી ઘણું બધું થઈ ચૂક્યું છે, તમે કેમ કશું બોલતા નથી? તો મને લાગ્યું ચલો ભાઈ મારા પૂરતી વાત હોય તો હું જવા દઉં છું, પણ આ તો મારા સમાજના કલાકારોની વાત આવી એટલે મારે કહેવું પડ્યું લાવી થઈને। વિક્રમભાઈ, એવું નથી કે ઠાકોર અને ક્ષત્રિય સમાજના, તો એમાં જે હતા અલગ અલગ જ્ઞાતિ અને અલગ અલગ સમાજના હતા। હા બરાબર, કોઈ એક પર્ટિક્યુલર કોઈ જ્ઞાતિના લોકો આમંત્રિત કર્યા? હું જ્ઞાતિની વાત નથી કરતો, કલાકારની કોઈ જ્ઞાતિ હોતી નથી, બરાબર? એ તમે બધા આપણે બધા જાણીએ છીએ, અને ઘણા બધા કલાકારો પણ કહે છે એવું કે ભાઈ નાત જાત નથી હોતી। તો નાત જાત નથી તો પછી ઠાકોર સમાજના એને ના બોલાવીને તમે નાત જાત જ કરી ને? ઠાકોર સમાજને કેમ ના બોલાવે? ને ઠાકોર સમાજની બીજા ઘણા બધા એવા સમાજ છે અને બહુ સારા સારા કલાકારો દરેક સમાજમાં, તમે જો પટેલ સમાજ હોય કે બીજા ભરવાડ સમાજ, ઘણા બધા સમાજ છે એવા, પ્રજાપતિ સમાજ હોય, દરેક સમાજમાં સારા સારા કલાકારો છે। તો હું માનું છું ત્યાં સુધી સરકારશ્રીને હું ખાલી એટલી જ વિનંતી કરીશ કે દરેક જ્ઞાતિના કલાકારોને તમે બોલાવો, સારા સારા જે કલાકારો હોય, અને દરેકનું સન્માન થવું જોઈએ। ખાલી તમે જે તમારા મીડિયેટર જે છે, વચ્ચેવાળા જે છે, એ લોકો જે પસંદ કરે એને જ તમે બોલાવો, એનું સ્વાગત કરો એ ના ચાલે। અચ્છા, આમાં સ્પષ્ટતા કરો, તમને શું ખ્યાલ આવ્યો? કોણ મીડિયેટર હતું, કોના થ્રુ ત્યાં ગયા હતા અને કોને આમંત્રણ હતું, કઈ રીતે? મને મીડિયા દ્વારા જાણવા મળ્યું કે શંકરભાઈ ચૌધરી મારા ખ્યાલથી એમણે બધાને બોલાવ્યો, તો એ મને મીડિયા દ્વારા જાણવા મળ્યું।
વિક્રમભાઈ હા આપણે પટેલ સમાજના કલાકારો, ચૌધરી સમાજના કલાકારો, બ્રાહ્મણ સમાજ બધા જ કલાકારો છે, કોઈએ વાંધો નથી ઉઠાવ્યો. તમે હા. વાંધો નથી. એનું કારણ કે તમે સરકારી જે પ્રોગ્રામો તમે જોતા હશો, બધા ઘણા બધા થાય છે, ઇવેન્ટો થાય છે, એમાં તમે બીજા સમાજના દરેક સમાજના મારા ખ્યાલથી મોટા ભાગના બધા સમાજના હોય છે, પણ ઠાકોર સમાજનો કોઈ કલાકાર નથી હોતો, એટલા માટે મેં ખાસ આ વિરોધ ઉઠાવ્યો છે. સરકારી કામ નથી મળતું એ કારણ છે કે વિધાનસભામાં ન બોલાવ્યા એ ના, સરકારી કામ મળવાની કોઈ સવાલ, મારો સમાજ આટલો મોટો છે, બરાબર, મને કે મારા ઠાકોર સમાજના કલાકારો કંઈ સરકારી કામ નહીં મળે તો એ કંઈ ભૂખે નહીં બેસી રહેવાનું, બરાબર. એટલે એ વાત ના, તમે ખોટી વાત કરો છો, એ વાત ના કરશો, બરાબર. પણ સરકારી કામમાં એ ભાઈ એક વસ્તુ હું તમને કહું, પૈસા નથી મળતા, એ કામ નથી મળતું એવું નથી, પણ સરકાર દ્વારા જો કલાકારને પ્રોત્સાહન મળે તો કલાકારને વધારે એને ધગસ જાગે એમ. સરકાર જેટલું સ્વાગત કરતી હોય તો કેટલું સારું લાગે. હવે શું તમે તમારી નારાજગી દર્શાવી, તમે એવું કીધું કે ઠાકોર સમાજને બોલાયા નહીં. હવે તમારું અને ઠાકોર સમાજનું શું સ્ટેન્ડ, શું કરવાનું? જો હું ઠાકોર સમાજ છે તો હું છું, બરાબર, અને મારા ચાહકો છે બધા, દરેક સમાજના બધા મારા ઘણા બધા ચાહકો છે દરેક સમાજના. તો બસ હું તો એટલું જ કહીશ કે ભાઈ મારા ઠાકોર સમાજ જે મને આગળ કહેશે એ પ્રમાણે હું કરીશ. પણ આ તમારો વિડીયો મૂક્યા પછી ઠાકોર સમાજના કોઈ આગેવાનોએ તમારો સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો? એના પછી કર્યો ને, અલ્પેશભાઈએ બી વાત કરી મારી જોડે. બસ એમણે વાત કરી કે તમે એકવાર આવો, ભૂપેન્દ્ર સાહેબ જોડે તમારી આપણે મિટિંગ કરાવી ને તમારા દરેક આપણા સમાજના અને બીજા સમાજના કલાકારોનું પણ સ્વાગત કરાવી. આપે સાંભળ્યા, આ હતા વિક્રમ ઠાકોર. તેમણે પોતાની હૈયા વરાળ ઠાલવી છે. તેમણે પત્રકાર પરિષદમાં કહ્યું છે કે મારો ઠાકોર સમાજ એ વિશાળ સમાજ છે, મને કોઈ સરકારી કાર્યક્રમો મળે એવી કોઈ લાલચા કે કોઈ એવી ભાવના નથી, પરંતુ તેમણે સન્માનની વાતને લઈને કહ્યું ઠાકોર સમાજના કલાકારોને બોલાવવા ન આવતા એ મારું અપમાન નથી, પરંતુ સમગ્ર સમાજનું અપમાન છે, ને જે આગામી સમયમાં તેમનો સમાજ કહેશે તે પ્રકારે તેઓ આગામી સમયમાં રણનીતિ ઘડશે, તે પ્રકારની વાત હાલ તેમના દ્વારા કરવામાં આવી રહી છે. હવે આને જ લઈને વિવાદ છે તો વકરતો દેખાઈ રહ્યો છે. જે રીતે વિધાનસભાની મુલાકાત દરમિયાન તમામ કલાકારોને બોલાવવામાં આવ્યા, પરંતુ ઠાકોર સમાજના કલાકારોને બોલાવવામાં ના આવ્યા હોવાના આરોપો લાગી રહ્યા છે. આગામી દિવસોમાં શું તકતો તૈયાર થાય છે તે જોવું રહ્યું. દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું. વૈષ્ણવજન તો તેને